શહેરના સિત્સર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો। ભાવનગર શહેરના સિત્સર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ ખેલ મહોત્સવનો સાદેથી શુભારંભ કરાયો હતો, જેમાં દિવ્યાંગ ખેલાડીઓએ દોડ કૂદ અને ફેંક વિભાગની ઇવેન્ટ તેમજ મનોરંજન રમતોની અંદર પોતાનું કૌવત બતાવ્યું હતું। તારીખ 16, 17 અને 18 ડિસેમ્બરથી શક્તિ કેન્દ્રો ખાતે તારીખ 20, 21, 22 ડિસેમ્બરથી તાલુકા અને ઝોનલ કક્ષાની રમતનું આયોજન તેમજ તારીખ 25 ડિસેમ્બરના રોજ સાંસદ ખેલ મહોત્સવનું સમાપન કરવામાં આવશે। દિવ્યાંગ ખેલાડીઓ માટે સાંસદ ખેલ મહોત્સવમાં વિવિધ 5 કેટેગરીમાં શારીરિક ક્ષતિગ્રસ્ત, માનસિક ક્ષતિગ્રસ્ત, બ્લાઇન્ડ રેપ કેટેગરી અને સેરેબલ પલ્સી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત તાલુકા પંચાયત સીટ, તાલુકા ઝોન સ્પર્ધા તેમજ જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આગામી દિવસોમાં આયોજન કરવામાં આવશે। આ વેળાએ કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, મેયર ભરતભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ રિયાબેન મિયાણી, જિલ્લા વિકાસ અધિકારી અનુલ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક નીતિશ પાંડે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ગોયલ, જિલ્લાના પદાધિકારીઓ સહિત ઉપસ્થિત સૌએ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટને લઈને 2 મિનિટનું મૌન પાડી મૃતકો પ્રત્યે સંવેદનશીલ વ્યક્ત કરી હતી। રમતોમાં એથ્લેટિક્સ 50 મીટર અને 100 મીટર દોડ, લાંબી કૂદ, ગોળ ફેંક, બાસ્કેટબોલ, કબડ્ડી, રસ્સા ખેંચ, ખોખો, સંગીત ખુરશી, બહેનો, લીંબુ ચમચી, સ્લો સાયકલ, સિક્કા શોધ, વોલીબોલ, નારગેલ અને કોથળા દોડ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 14 વર્ષ સુધીના 15 થી 20 વર્ષના લોકો, 21 થી 35 વર્ષના લોકો, 36 થી 50 અને 51 થી વધુ ઉંમરના લોકો ભાગ લેશે। ખાસ કરીને ગઈકાલે સાંજના દિલ્હી ખાતે મેટ્રો સ્ટેશનની બાજુમાં અને લાલ કિલ્લા પાસે જે દુઃખદ ઘટના ઘટી છે, આતંકવાદી હુમલા જેવી જે ઘટના ઘટી છે અને એમાં આપણા દેશના લગભગ 11-12 લોકો જીવંત પામ્યા છે, એને માટે મારી સંવેદના વ્યક્ત કરું છું અને જે લોકો એન્જર્ડ થયા છે ને જલ્દી સાજા થાય એવી શુભકામના પાઠવીએ છીએ અને એની સાથે આખો દેશ જે ગુજરી ગયા છે, જે દિવંગત થયા છે, એની સાથે દેશ આખો છે અને ખૂબ દુઃખદ ઘટના છે। અને એ ઘટનાને પગલે ગઈકાલે જ માનની અમિતભાઈ શાહ સાહેબ રાતના જ જે તે સ્થળની મુલાકાત લઈ અને આજે એના માટે મિટિંગ કરી અને જોરદાર એની સામેના એક્શન આવશે એવી મને શ્રદ્ધા છે અને એક્શન લેવા જોઈએ। ખાસ આજે જે કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમ લગભગ ઘણા સમયથી તૈયારી રૂપે ચાલુ હતો, પણ આજે પહેલે દિવસે જે ખુલ્લું મૂકવાનું હતો એમાં મોટાભાગના લોકો દિવ્યાંગો અને વિકલાંગ લોકો માટેનો જ કાર્યક્રમ હતો, લગભગ આશરે 500 લોકો આજુબાજુના ગામમાંથી કે દૂર દૂરથી આવેલા હોય, એની અવ્યવસ્થા ન થાય, એને મુશ્કેલી ન પડે, ફરી બીજી વખત એના ધક્કો ન થાય એના માટે થઈ અને આજે સાદાઈપૂર્ણ એ ખેલ ચાલુ રાખ્યો। પણ એની પહેલાં મૃતાત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 મિનિટનું મૌન પાડી અને કાર્યક્રમને સાદાઈપૂર્વક ચાલુ રાખ્યો છે, જેથી દિવ્યાંગ લોકોને આવવા જવાની મુશ્કેલી ન ઊભી થાય એટલા માટે। પણ આ ઘટના ખૂબ દુઃખદ છે, ખૂબ ગંભીર છે અને આનો આપણી કેન્દ્રની સરકાર જડબાતોડ જવાબ આપશે એવી મને શ્રદ્ધા છે। ગઈકાલે મેટ્રો ટ્રેન પાસે વિસ્ફોટની ઘટના બની છે। આ ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે। આ ઘટનામાં જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપું છું અને જે લોકો ઘાયલ થયા છે અને આ ઘટનાથી પ્રભાવિત થયા છે એ લોકો જલ્દી સાજા થઈ જાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું। જીવ ગુમાવનારના પરિવારજનો સાથે અમારી પૂરી સંવેદના છે। માનનીય ભારત સરકારના ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઉચ્ચ સ્તરીય કાલને કાલ બેઠક બોલાવી છે અને આ ઘટના સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે। સરકાર, કેન્દ્ર સરકાર સાથે છે અને આજે જ્યારે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થયું હતું, પણ આ ઘટના દુઃખદ ઘટનાના સમાચાર આવતા આ સાંસદ ખેલ મહોત્સવ એ ખૂબ સાદગીથી કોઈ પણ ઉદ્ઘાટન વગર એમને દિવ્યાંગોને રમવા માટે ખુલ્લો મૂક્યો છે। 450 કરતાં પણ વધારે દિવ્યાંગો આ સાંસદ ખેલ મહોત્સવમાં રમવા આવ્યા હતા અને કાલથી જે લોકો આવી ગયા હતા એમને અગવડ ન પડે અને ઘણા
સમયથી આ આયોજન થયું હતું એને લઈને ખૂબ સાદગીથી આજે 400 કરતાં પણ વધારે દિવ્યાંગો એ રમતો જુદી જુદી રમવાના છે.